નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીશું વરસાદની. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢના શેરિયાઝમાં વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. નોડી નદીના પાણી ખેતરો અને ઘરમાં ફરી વળતા નુકસાન. પાણી ખેતરોમાં ફરી વળતા હજારો એકરના નાળિયેરીના પાકને નુકસાન થયું છે. પૂરના કારણે દિવાલો તૂટી પડતા સરકાર પાસે ગ્રામજનોએ મદદની માંગ કરી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર જૂનાગઢથી સામે આવ્યા છે, જ્યાં સતત વરસાદી માહોલ અને વરસાદી માહોલ બાદ ભારે તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર જૂનાગઢના શેરિયાઝથી, જ્યાં વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો પર. નોડી નદીના પાણી ખેતર અને ઘરમાં ફરી વળ્યા છે. લોકોને મોટા પાયે નુકસાન થયું છે. પાણી ખેતરોમાં ફરી વળતા હજારો એકરના નાળિયેરીના પાકને નુકસાન થયું છે. પૂરના કારણે દિવાલો તૂટી પડતા સરકાર પાસે ગ્રામજનોએ મદદની માંગ પણ કરી છે. અત્યારે અહીંયા 2-3 દિવસથી વરસાદનો માહોલ હતો. અત્યારે 30-35 ઇંચ એવો વરસાદ પડેલ છે. અહીંયા ખેડૂતોને જાજુ નુકસાન પણ છે. નારળીના પાકમાં, પછી મગફળીના પાકમાં કોઈ ઢોરું મરી ગયા છે, કોઈનું ઘણું બધું નુકસાન છે અહીંયા. એટલે અમે સરકારને એવી રજૂઆત કરીએ છીએ કે જેટલી બને એટલી અમને ગરીબ માણસોને સહાય આપે એવી વિનંતી કરીએ. ખાસ કરીને અહીં કેનો પાક હોય છે, શું હોય છે? અમારે વધારે નારિયેળીનો પાક, પછી મગફળીનો પાક, એવું બધું અમારે પાક જાજુ નુકસાન છે. વરસાદ આવો અમારી જિંદગીમાં કોઈ દી જોયો નથી. એવો વરસાદ થયો. ઘરમાં અનાજ નથી. એક હું કમાવારી, ઘણી અપારી, તો કમાઈને એકલી ખવડાવતો અટાણે દાના માણા કઈ છે નહીં. તો માલ ઢોરને સારો તાણા ગયો. કેમ રેવું? કોઈ દી આવો વરસાદ જિંદગી ભર જોયો નતો. અટાણે ગામના લોકો અમને રોટલા દઈ દે તો અમે ખાઈએ. અનાજ વિના શું ખાઈએ? ચૂલા હરકમાં પાણી ઘરમાં ભર્યા. આખો પરિવાર અમારો દુઃખી છે અટાણે. જૂનાગઢ જિલ્લામાં જે અનેક વિસ્તારો છે ત્યાં ગઈકાલે જે વરસાદે કહેર મચાવી હતી, એમાં ખાસ કરી જે માણાવદર વિસ્તાર હોય, જે કેશોદ વિસ્તાર હોય, તેમજ જે ઘેડ વિસ્તાર હોય, તેમાં જે માંગરોળ વિસ્તારનું જે શેરિયાઝ ગામ છે, શેરિયાઝ ગામમાં ગઈકાલે જે નદી છે, નદીના પાણી આ તમામ જે વિસ્તારોમાં ફરી વળ્યા હતા. જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વાડી વિસ્તાર છે. આ હજારો વીઘાની જે નાળિયેરી હતી તે પડી ગઈ છે. આ પાણીના પ્રવાહને લઈને જે નુકસાન થયું છે નાળિયેરીના પાકને, તેમજ જે માલ સામાન જે પલળી ગયો હતો, તેમજ જે ઘર વખરી હતી તે પણ પલળી ગઈ હતી. અને અત્યારે જે આ પાણી ઓસર્યા બાદ જ નુકસાનીનો દ્રશ્યો સામે આવ્યા છે. જે દ્રશ્યો જોઈ રહ્યા છો, નાળિયેરી પડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે છે. અનેક વિસ્તારો છે તેમાં જે નુકસાની થઈ છે. હાલ તો જે વિસ્તારમાં જે નુકસાની થઈ છે તેનો તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. અને જે નુકસાની થઈ તેની સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, માંગરોળ.